નમસ્કાર. તાજેતરમાં ભારતના ઊર્જા બજારમાં બે ખૂબ જ મોટી અને કહી શકાય કે એકબીજાથી તદ્દન વિરુદ્ધ ઘટનાઓ બની છે. એક તરફ ઈરાને ભારત માટે એક મહત્વનો દરિયાઈ માર્ગ ખોલી દીધો છે, તો બીજી બાજુ અમેરિકાએ રશિયન તેલના મામલે કેટલીક શરતો સાથે રાહત આપી છે. ચાલો આ આખી જટિલ પરિસ્થિતિને વિગતવાર સમજીએ. તો આ 85% આંકડો શું બતાવે છે? આનો સીધો મતલબ એ છે કે ભારત પોતાની ક્રૂડ ઓઇલની જરૂરિયાતનો લગભગ 85% હિસ્સો બહારથી મંગાવે છે, એટલે કે આયાત કરે છે. એટલે પેટ્રોલ પંપ પર આપણે જે ભાવ ચૂકવીએ છીએ ને, એ સીધો વૈશ્વિક બજારના ઉતાર-ચઢાવ સાથે જોડાયેલો છે. આના પરથી જ અંદાજો લગાવી શકાય કે દુનિયામાં કોઈ પણ ઊર્જા સંકટ આવે તો તેની ભારત પર કેટલી ગંભીર અસર થઈ શકે છે. તો ચાલો સૌથી પહેલા મોટા ડેવલપમેન્ટ પર જઈએ. આ મામલો જોડાયેલો છે ઈરાન સાથે અને એના એક એવા વ્યૂહાત્મક પગલાં સાથે જે એક ખૂબ જ મહત્વના દરિયાઈ માર્ગ પર લેવાયું છે. હોર્મુઝની સામુદ્રધુની. આ નામ કદાચ સાંભળ્યું હશે. આ દુનિયાનો સૌથી અગત્યનો ઓઇલ ચોક પોઈન્ટ છે. મતલબ કે એક એવો સાંકડો દરિયાઈ રસ્તો જે ઈરાન અને ઓમાનની વચ્ચે આવેલો છે. આ સામુદ્રધુની ફારસી ખાડીને ઓમાનની ખાડી સાથે જોડે છે. અને એના આ સ્ટ્રેટેજિક લોકેશનને કારણે જ એને વૈશ્વિક તેલ વેપારની કહી શકાય કે જીવાદોરી માનવામાં આવે છે. તમે જુઓ, આ માર્ગ એની સૌથી સાંકડી જગ્યાએ ફક્ત 33 કિલોમીટર પહોળો છે. પણ વિચાર તો કરો, આટલા નાના રસ્તા પરથી દુનિયાભરના કુલ તેલનો લગભગ 5મો ભાગ એટલે કે 20% દરરોજ પસાર થાય છે. આ આંકડા જ બતાવે છે કે આ નાનકડો દરિયાઈ માર્ગ દુનિયાભરના એનર્જી સપ્લાય માટે કેટલો બધો મહત્વનો છે. અને હવે ઈરાને આ જ સમુદ્રધુની માટે એક નવી પોલિસી જાહેર કરી છે. ઈરાનની જે IRGC છે, એટલે કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ, એમણે એક એવી જાહેરાત કરી છે જેણે સ્પષ્ટ કરી દીધું છે કે હવે આ રસ્તા પરથી કોણ પસાર થઈ શકશે અને કોણ નહીં. તો સૌથી મહત્વની વાત એ છે કે ઈરાનની આ નવી નીતિ પશ્ચિમી દેશો પર સીધું દબાણ ઊભું કરે છે. એમણે સાફ કહી દીધું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયલ અને યુરોપના દેશોના જહાજો માટે આ માર્ગ હવે સુરક્ષિત નથી, પણ બીજી બાજુ ભારત અને ચીન જેવા દેશો માટે રસ્તો ખુલ્લો રાખ્યો છે. આનાથી એક નવી સ્ટ્રેટેજિક તક ઊભી થઈ છે. હવે ઈરાન સારી રીતે જાણે છે કે એ અમેરિકાની નેવીનો સામનો સીધી રીતે તો કરી શકે એમ નથી. એટલે એ લોકો એક અલગ જ રણનીતિ અપનાવી રહ્યા છે, જેને કહેવાય છે અસમપ્રમાણ યુદ્ધ. આનો મતલબ એ છે કે સીધી લશ્કરી ટક્કર કરવાને બદલે આર્થિક દબાણ ઊભું કરવું અને ભૌગોલિક રાજકારણમાં તિરાડો પાડવી. આ પશ્ચિમી અને એશિયન દેશોના હિતોને અલગ પાડવાની એક ગણતરીપૂર્વકની ચાલ છે. ચાલો હવે વાત કરીએ બીજા મોટા ડેવલપમેન્ટની. આ વખતે આછી વાત અમેરિકા અને રશિયા સાથે ભારતના સંબંધોની આસપાસ ફરે છે. અને અહીંયા એક બહુ જ રસપ્રદ વળાંક આવે છે. અમેરિકાની ટ્રેઝરીએ ભારતને એક કામચલાઉ 30 દિવસની છૂટછાટ આપી છે. શેના માટે? તો ભારતીય રિફાઇનરીઓને રશિયન તેલ ખરીદવા માટે. પણ હા, આની સાથે કેટલીક મહત્વની શરતો પણ છે. તો આ શરતો શું છે? પહેલી વાત, આ છૂટ ફક્ત એવા જ રશિયન તેલ માટે છે જે ઓલરેડી દરિયામાં છે, એટલે કે શિપમેન્ટ રવાના થઈ ચૂક્યું છે. બીજું, આનાથી રશિયન તેલ માટે કોઈ નવા ઓર્ડર આપી શકાશે નહીં. અને આનો મુખ્ય હેતુ એ છે કે દુનિયાના બજારોમાં તેલનો પ્રવાહ અટકે નહીં અને સાથે રશિયા પરના પ્રતિબંધોનો ભંગ પણ ન થાય. આ ચાર્ટ જુઓ, આનાથી આખી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે. યુક્રેન યુદ્ધ પહેલાં 2022માં ભારત પોતાની જરૂરિયાતનું માંડ 2% તેલ રશિયા પાસેથી લેતું હતું. પણ હવે 2024માં આ આંકડો વધીને લગભગ 35થી 40% થઈ ગયો છે. કેટલો મોટો બદલાવ! અને આ જ કારણ છે કે અમેરિકાની આ 30 દિવસની છૂટછાટ ભારત માટે આટલી બધી મહત્વની બની જાય છે. ઓકે, તો અત્યાર સુધી આપણે તેલની વાત કરી. હવે થોડું આગળ વધીએ અને બીજા એક મહત્વના બળતણ પર ધ્યાન આપીએ. આ છે લિક્વિફાઇડ નેચરલ ગેસ, એટલે કે LNG. અને આ માર્કેટમાં પણ હવે નવા ખેલાડીઓ એન્ટ્રી કરી રહ્યા છે. જો કતાર ગેસનો ખૂબ મોટો સપ્લાયર છે, પણ એનો મુખ્ય સપ્લાય રૂટ કયો? એ જ હોર્મુઝની સામુદ્રધુની, જેના વિશે આપણે હમણાં જ વાત કરી. એટલે હવે જ્યારે ત્યાં જોખમ વધ્યું છે, ત્યારે બીજા દેશો ભારતને વિકલ્પ આપવા માટે આગળ આવી રહ્યા છે. અને આ દેશોમાં બે મોટા નામ છે, ઓસ્ટ્રેલિયા અને કેનેડા. બંને ભારતને એક લાંબા ગાળાના પાર્ટનર તરીકે જોઈ રહ્યા છે.
ઓસ્ટ્રેલિયા તો પહેલેથી જ એશિયામાં એક મોટો એલએનજી સપ્લાયર છે અને કેનેડા, જેની પાસે ગેસના મોટા ભંડાર છે, એ પણ એક મોટો નિકાસકાર બનવાની તૈયારીમાં છે. આમાં બંને પક્ષનો ફાયદો છે. ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશો ચીન પરની પોતાની નિર્ભરતા ઘટાડવા માંગે છે અને ભારત, જે 2030 સુધીમાં પોતાનો ગેસનો વપરાશ બમણો કરવાનો લક્ષ્ય રાખે છે, એને પોતાની ભવિષ્યની ઊર્જાની જરૂરિયાતો પૂરી કરવા માટે નવા અને ભરોસાપાત્ર સ્રોત મળશે. તો આ બધી તો થઈ આંતરરાષ્ટ્રીય રાજકારણ અને મોટા સોદાઓની વાત. પણ આ બધાની વાસ્તવિક દુનિયા પર શું અસર થઈ રહી છે? ભારતમાં જમીન પર શું થઈ રહ્યું છે? ભલે દુનિયામાંથી નવી ઓફરો આવી રહી હોય, પણ દેશની અંદર પડકારો તો અત્યારથી જ દેખાવા માંડ્યા છે. આ વૈશ્વિક દાવપેચ માત્ર કાગળ પર નથી, એની અસર આપણા ઉદ્યોગો અને સામાન્ય લોકો પર સીધી પડી રહી છે. આના કેટલાક નક્કર ઉદાહરણો જોઈએ. અડાણી ટોટલ ગેસે ઔદ્યોગિક ગ્રાહકો માટે ગેસના ભાવ લગભગ 3 ગણા કરી દીધા છે. ભાવ જે પ્રતિ સ્ટેન્ડર્ડ ક્યુબિક મીટર 40 રૂપિયા હતો, એ વધીને સીધો 119 રૂપિયા થઈ ગયો. એટલું જ નહીં, મેંગલુર રિફાઇનરી જેવી મોટી કંપનીને પણ ક્રૂડ ઓઇલની અછતને કારણે પોતાના કેટલાક યુનિટ બંધ કરવા પડ્યા છે. આ બતાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે. તો આખી વાતનો સાર એ છે કે ભારત અત્યારે એક બહુ જ નાજુક દોરડા પર ચાલી રહ્યું છે. એક તરફ ઈરાન અને ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા નવા મિત્રો પાસેથી તકો મળી રહી છે, તો બીજી તરફ જૂના જોખમો જેમ કે સપ્લાયની અનિશ્ચિતતા અને ભાવ વધારો હજુ પણ માથા પર છે. આ નવા મિત્રો અને જૂના જોખમોની વચ્ચે ભારતનું લાંબા ગાળાનું ઊર્જા ભવિષ્ય કેવું હશે? આ એક મોટો અને વિચારવા જેવો સવાલ છે.